ગણિતની અંદર સૌથી સહેલું ચેપ્ટર હોય ને તો એ સમય અંતરને ઝડપ છે. આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપર ડિપેન્ડેડ. બોલો, સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. પણ એમાં જો ટ્રેન આવી જાય ને તો એમાં ખાલી એક પ્રોબ્લેમ થાય કે ડિસ્ટન્સ હોય ને ત્યાં ટ્રેનની લંબાઈ આવે. બસ જેવી રીતે દાખલો જુઓ કે મને શું કીધું કે 6 સેકન્ડ થાય તો ટ્રેનની લંબાઈ કેટલી. મને ટૂંકમાં પૂછ્યું શું? લંબાઈ. એટલે એક પ્રકારે અંતર પૂછ્યું તો ડિસ્ટન્સ ઇઝ લંબાઈ એના બરાબર શું થાય? સ્પીડ ગુણ્યા ટાઈમ. આ જ સૂત્ર લખો, રૂપ ખાલી બદલાવ્યું. ઝડપ કેટલી છે તો કે સાહેબ ઝડપ નથી આપી, 12 કિલોમીટર ને 10 મિનિટ આપી. તો ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. આ 12 કિલોમીટર આમાં એકમ ખાસ લખવા અને ના છેદમાં 10 મિનિટ. હવે તેની પછી એના ગુણ્યા સમય. સમય કેટલો આપેલો છે? 6 સેકન્ડમાં. આવા દાખલામાં હંમેશા છેલ્લે જોઈ લેવાનું તમને પૂછ્યું શું, એની પછી વચ્ચે તમને બધું મેળા કરશે. હવે સૌથી મોટો ડખો એ છે કે આ સેકન્ડમાં છે, આ મિનિટમાં છે અને આપણને પૂછ્યું મીટરમાં છે. તો પહેલાં બધાના એકમ બદલાવવા પડશે. કિલોમીટરને તમે મીટરમાં ફેરવો એટલે 1000 થાય, મિનિટને તમે સેકન્ડમાં ફેરવો એટલે ગુણ્યા 60 થાય. હવે આપણો જે પણ જવાબ આવશે શેમાં આવશે? મીટરમાં આવશે. આ સેકન્ડ થઈ ગયું અને આ મીટર થઈ ગયું. સેકન્ડ કેન્સલ, 1 અને 2, 1 અને 2, અહીંયાથી 6 કેન્સલ. જવાબ કેટલો આવે? 120 મીટર. તો રાઈટ આન્સર ઓપ્શન સી આવશે. તો ગણિતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.